નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું એનઆરઆઈ અને ડાકોરના પૂંજારી સાથે બનેલી ઘટના પર। અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી એક ભવ્ય કાચની ઇમારતના સર્વોચ્ચ માળે અગ્નવીર સોલંકી પોતાના વિશાળ કાર્યાલયમાં બેઠો હતો। તેની સામે કરોડો ડોલરના સોદાઓની ફાઇલો પડેલી હતી, પરંતુ તેની આંખોમાં પૈસાથી પણ મોટો નશો દેખાતો હતો। એ નશો હતો અહંકારનો। વર્ષો પહેલા ગુજરાતના એક સામાન્ય ગામમાંથી નીકળેલો અગ્નવીર આજે અનેક કંપનીઓનો માલિક બની ગયો હતો। તેના નામથી વેપારીઓ ડરતા હતા, કર્મચારીઓ તેની સામે નજર ઉઠાવી શકતા નહોતા અને તેની સાથે રહેતા લોકો હંમેશા તેના ગુસ્સાથી કાંપતા રહેતા હતા। ધીમે ધીમે તેનું એવું લાગવા લાગ્યું કે દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તેને રોકી શકે। પૈસા, પ્રભાવ અને ભય, આ ત્રણ વસ્તુઓએ તેના મનમાં એવો અહંકાર ઊભો કર્યો હતો કે હવે તેને માણસોનું સન્માન, સંબંધોની કિંમત કે ભગવાનની મહિમા સમજાતી જ નહોતી। તેના બંગલામાં દરરોજ મોટી મોટી મહેફિલો યોજાતી, મોંઘી ગાડીઓ, વૈભવી જીવન અને પોતાના માણસોના ઘેરાવ વચ્ચે અગ્નવીર જીવતો હતો। તેની સાથે હંમેશા બે ભયંકર માણસો રહેતા, ભૈરવ દાગી અને કર્ણશ રાઠોડ। બંનેનો સ્વભાવ એવો હતો કે તેમની એક નજરથી લોકો ગભરાઈ જતા। તેઓ પોતાના માલિકને ભગવાન કરતાં પણ મોટો માનતા હતા। એક સાંજે ભારતીય સમાજના કેટલાક અગ્રણીઓ અગ્નવીરના ઘરે આવ્યા હતા। વાતો દરમિયાન એક વૃદ્ધ મહેમાને ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરની વાત કરી। તેમણે કહ્યું કે રણછોડરાયજીના દરબારમાં જે ભક્ત સાસા મનથી જાય છે તેનું જીવન બદલાઈ જાય છે। આ સાંભળીને અગ્નિવીર જોરથી હસવા લાગ્યો। જીવન ભગવાન બદલે છે, જીવન તો પૈસા બદલે છે। મારી પાસે એટલા ડોલર છે કે હું ઈચ્છું તો કોઈ પણ જગ્યા પર મારી ઈચ્છા મુજબ બધું જ કરી શકું। વૃદ્ધ મહેમાન શાંત થઈ ગયા, પરંતુ તેમણે ધીમા અવાજમાં કહ્યું કે બેટા, દુનિયામાં બધું ખરીદી શકાય, પરંતુ ભગવાનની કૃપા નહીં। આ શબ્દ અગ્નિવીરની ગમ્યા નહીં। તેણે અહંકાર ભર્યા સ્વરે કહ્યું, જો હું ડાકોર જઈશ તો મને કોઈ લાઇનમાં ઊભો રાખી શકશે નહીં। થોડા દિવસો પછી અગ્નિવીર ભારત આવ્યો। અમદાવાદ એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેની ગાડીઓનો કાફલો જ્યાંથી પસાર થતો ત્યાં લોકો આશ્ચર્યથી જોતા। આ બધું જોઈને તેનો અહંકાર વધુ વધી ગયો। એક સવાર તેણે ભૈરવ તરફ જોયું અને કહ્યું, આજે ડાકોર જઈશું, જોઈએ તો ખરા કે ત્યાં મને કોણ રોકે છે। થોડા સમય પછી કાળી રંગની મોંઘી ગાડીઓનો લાંબો કાફલો ડાકોર તરફ દોડી રહ્યો હતો। બીજી તરફ ડાકોરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ હતી। વૃદ્ધો, મહિલાઓ, નાના બાળકો અને દૂર દૂરથી આવેલા યાત્રાળુઓ ભગવાનના દર્શન માટે લાંબી લાઇનમાં ઊભા હતા। દરેકના ચહેરા પર ભક્તિનો તેજ દેખાતો હતો। અચાનક મંદિરની બહાર મોંઘી ગાડીઓ આવીને ઊભી રહી। લોકોની નજર ત્યાં જ અટકી ગઈ। ગાડીમાંથી અગ્નિવીર નીચે ઉતર્યો। મોંઘા કપડાં, કાળા ચશ્મા અને ચહેરા પર ઘમંડ સ્પષ્ટ દેખાતો હતો। તેની પાછળ ભૈરવ અને કર્ણશ પણ નીચે ઉતર્યા। અગ્નિવીરે ભીડ તરફ જોયું અને તિરસ્કારથી હસ્યો। આટલી મોટી લાઈન? હું અહીં ઊભો રહીશ, રસ્તો ખાલી કરો। તેના માણસો તરત જ આગળ વધ્યા અને ભક્તોને બાજુએ ખસેડવા લાગ્યા। કેટલાક લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભૈરવના કડક ચહેરા જોઈને ચૂપ થઈ ગયા। થોડા જ પળોમાં અગ્નિવીર સીધો મંદિરના મુખ્ય દ્વાર સુધી પહોંચી ગયો। ત્યાં પૂંજારી શાંતિલાલ વ્યાસ હાથ જોડીને ઊભા હતા। તેમણે વિનમ્રતાથી કહ્યું કે ભાઈ, કૃપા કરીને લાઇનમાં આવો। ભગવાનના દરબારમાં બધા ભક્તો સમાન છે। આ શબ્દ સાંભળીને અગ્નિવીરના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો। તે ધીમે ધીમે પૂંજારીની નજીક ગયો। મને ઓળખો છો? હું અગ્નિવીર સોલંકી છું, પૂંજારીએ શાંતિથી જવાબ આપ્યો। અહીં માત્ર ભગવાન રણછોડરાયની ઓળખ ચાલે છે। આ શબ્દ સાંભળીને ભૈરવ અને કર્ણશ પણ ગુસ્સે ભરાઈ ગયા। અગ્નિવીરે કડક અવાજમાં કહ્યું કે આઘા ખસો, મને અંદર જવું છે। પૂંજારીએ ફરી નમ્રતાથી કહ્યું, માફ કરજો, પરંતુ નિયમ દરેક માટે સમાન છે। અગ્નિવીરની આંખોમાં હવે ક્રોધની આગ સળગી રહી હતી। આસપાસ ઊભેલા ભક્તોના શ્વાસ અટકી ગયા। ડાકોરના પવિત્ર ધામમાં ઊભેલા હજારો ભક્તોની નજર હવે માત્ર અગ્નિવીર સોલંકી પર જ હતી। મંદિરના શિખર ઉપર ફરકતી ધજા, ઘંટનાદ અને રણછોડરાયની જયના જયઘોષ વચ્ચે પણ વાતાવરણમાં એક અજીબ પ્રકારનો તણાવ છવાઈ ગયો હતો। પૂંજારી શાંતિલાલ વ્યાસ હજુ પણ હાથ જોડીને શાંતિથી ઊભા હતા, જ્યારે અગ્નિવીરના ચહેરા પર અહંકાર
અને ગુચ્છો સ્પષ્ટ દેખાતો હતો. તેને પોતાના પૈસા અને પ્રભાવનો એટલો ઘમંડ હતો કે તેને લાગતું હતું કે આ દુનિયામાં કોઈ નિયમ તેના માટે બનાવાયો જ નથી. અગ્નિવીર એક પગલું આગળ વધ્યો અને કડક અવાજમાં બોલ્યો, છેલ્લી વાર કહું છું, મારી સામે ન આવવું. મને કોઈ લાઈનમાં ઊભું રાખી શકતો નથી. પૂંજારી શાંતિલાલે શાંતિથી જવાબ આપ્યો, બેટા, ભગવાનના દરબારમાં રાજા અને રંક બંને સમાન છે. અહીં માત્ર ભક્તિ ચાલે છે, પૈસા નહીં. આ શબ્દ જાણે અગ્નિવીરના અહંકાર પર ઘા કરી ગયા. તેની આંખોમાં ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠી. તેની પાછળ ઊભેલો ભૈરવ દાંગી પણ આગળ આવ્યો અને ભીડ તરફ તીક્ષ્ણ નજરે જોવા લાગ્યો. કેટલાક ભક્તો ડરીને થોડા પાછળ ખસી ગયા. અચાનક અગ્નિવીરે ઊંચા અવાજમાં બૂમ પાડી, તારા બાપનું મંદિર છે? મને રોકવાની તારી હિંમત કેવી રીતે થઈ? આ શબ્દ સાંભળીને સમગ્ર પ્રાંગણમાં સન્નાટો છવાઈ ગયો. ઘણા વૃદ્ધ ભક્તોના ચહેરા પર દુઃખ છવાઈ ગયું. કેટલાક લોકોએ ભગવાનનું નામ સ્મરણ કરવાનું શરૂ કરી દીધું. પૂંજારીએ ફરી ધીમા સ્વરે કહ્યું કે આ ભગવાનનું ઘર છે બેટા, કૃપા કરીને અહંકાર છોડો. પરંતુ હવે અગ્નિવીર પર ગુચ્છાનો કાબુ જ રહ્યો નહોતો. તેણે ક્રોધમાં આવીને પૂંજારીને જોરદાર ધક્કો મારી દીધો. વૃદ્ધ પૂજારી સંતુલન ગુમાવી જમીન પર પડી ગયા. અરે હે રણછોડરાય, આ શું થઈ ગયું? ચારે બાજુથી શીશો સંભળાવા લાગી. મહિલાઓ ગભરાઈ ગઈ. કેટલાક ભક્તો તરત જ પૂંજારીને ઊભા કરવા દોડી આવ્યા. સુરક્ષા કર્મચારીઓ ઝડપથી આગળ વધ્યા અને અગ્નિવીરને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ અગ્નિવીર વધુ ઉગ્ર બની ગયો. મને કોઈ હાથ નહીં લગાવે, હું જ્યાં ઈચ્છું ત્યાં જઈશ. ભૈરવ અને ગણેશ પણ વચ્ચે આવી ગયા. ભૈરવે ગુચ્છામાં કહ્યું કે સાહેબ, સામે ઊભા રહેવાનું કોઈ વિચારવું પણ નહીં. ભક્તોમાં ભય ફેલાઈ ગયો. ઘણા લોકો પહેલી વાર આવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. ભગવાનના પવિત્ર ધામમાં કોઈ આટલો અહંકારી બની શકે તે વાતની કોઈએ કલ્પના પણ કરી નહોતી. એ સમયે મંદિરની બહારથી પોલીસની સાયરનનો અવાજ સંભળાયો. થોડા ક્ષણોમાં એક પોલીસની ગાડી ઝડપથી આવીને ઊભી રહી. ગાડીમાંથી ઊંચા કદના કડક ચહેરાવાળા અધિકારી નીચે ઉતર્યા. તેમનું નામ હતું ઇન્સ્પેક્ટર દિવ્યેન્દ્ર જાડેજા. તેમની આંખોમાં એવી ગંભીરતા હતી કે આસપાસ ઊભેલા લોકોમાં પણ વિશ્વાસ જાગી ગયો. ઇન્સ્પેક્ટર દિવ્યેન્દ્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે પહેલા જમીન પર પડેલા પૂંજારીને ઊભા કર્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું. પછી તેણે સમગ્ર ભેડ તરફ નજર કરી. એક વૃદ્ધ ભક્તે આખી ઘટના તેમણે કહી સંભળાવી. ઇન્સ્પેક્ટરના ચહેરા પર કડકતા આવી ગઈ. તેઓ ધીમે ધીમે અગ્નિવીરની સામે આવીને ઊભા રહ્યા. તમારું નામ? અગ્નિવીરે ગર્વથી જવાબ આપ્યો, અગ્નિવીર સોલંકી, અમેરિકા પરથી આવ્યો છું. તમે પૂંજારીને ધક્કો માર્યો? હા, માર્યો. તો શું કરી લેશો? આ જવાબ સાંભળીને આસપાસ ઊભેલા લોકો આશ્ચર્યમાં પડી ગયા. ઇન્સ્પેક્ટરે શાંતિથી કહ્યું, તમને કદાચ લાગે છે કે પૈસા બધું ખરીદી શકે છે, પરંતુ કાયદો વેચાતો નથી. અગ્નિવીર હસવા લાગ્યો. મારા એક ફોનથી મોટા મોટા લોકો અહીં પહોંચી જશે. ઇન્સ્પેક્ટરે કડક અવાજમાં જવાબ આપ્યો, તમારી ઓળખ ગમે તેટલી મોટી હોય, પરંતુ કાયદાથી મોટી નથી. અગ્નિવીર ગુસ્સાથી લાલ થઈ ગયો. મારી ધરપકડ કરવાની કોઈની હિંમત નથી. ઇન્સ્પેક્ટર દિવ્યેન્દ્રએ તરત જ પોતાના પોલીસ કર્મચારીઓ તરફ જોયું. અગ્નિવીર સોલંકીની તરત જ ધરપકડ કરો. આદેશ સાંભળતા જ પોલીસ કર્મચારીઓ આગળ દોડ્યા. ભૈરવને કર્ણશ વચ્ચે આવવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ પોલીસ દળ પણ તૈયાર હતું. થોડી જ પળોમાં બંનેને પાછળ હટાવી દેવામાં આવ્યા. હવે પ્રથમ વખત અગ્નિવીરના ચહેરા પર ગભરાટ દેખાવા લાગ્યો. તે સતત બૂમો પાડી રહ્યો હતો, તમે મને ઓળખતા નથી, હું બધું બદલી નાખીશ. પરંતુ આ વખતે કોઈ ડર્યું નહીં. હજારો ભક્તોની સામે પોલીસે તેના હાથમાં હાથકડી પહેરાવી દીધી. આ દ્રશ્ય જોઈને સમગ્ર મંદિર પ્રાંગણમાં એક જ ચર્ચા શરૂ થઈ ગઈ. થોડા સમય પહેલા જે માણસ પોતાને સૌથી શક્તિશાળી માનતો હતો, તે હવે સામાન્ય આરોપીની જેમ પોલીસની વચ્ચે ઊભો હતો. જ્યારે પોલીસની ગાડી આગળ વધવા લાગી ત્યારે અગ્નિવીરની નજર અચાનક મંદિરના શિખર પર પડી. પવનમાં ફરકતી ધજા તરફ જોઈને તેના મનમાં પહેલીવાર એક અજાણ્યો ભય જન્મ્યો. ડાકોર મંદિરની બહારથી પોલીસની ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી. હાથમાં હાથકડી પહેરેલો અગ્નિવીર સોલંકી હજુ પણ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. આખા રસ્તા દરમિયાન તે સતત ઇન્સ્પેક્ટર દિવ્યેન્દ્ર જાડેજાને ધમકીઓ આપતો રહ્યો.
ક્યારેક તે પોતાના અમેરિકાના પ્રભાવની વાત કરતો, ક્યારેક મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતો, પરંતુ ઇન્સ્પેક્ટર દેવેન્દ્રના ચહેરા પર જરાય ફેરફાર આવ્યો નહીં. તેઓ શાંતિથી માત્ર એક જ વાત કહેતા રહ્યા કે કાયદા સામે દરેક વ્યક્તિ સમાન છે. જ્યારે અગ્નિવીરને જેલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના જીવનમાં પહેલીવાર તેને એવી જગ્યાએ પગ મૂકવો પડ્યો જ્યાં પૈસા, દબદબો અને નામની કોઈ કિંમત નહોતી. થોડા કલાકો પહેલાં જે વ્યક્તિ મોંઘી ગાડીઓમાં ફરતો હતો, વૈભવ મહેલોમાં રહેતો હતો અને લોકો જેના એક ઈશારાથી ડરતા હતા, તે હવે એક સામાન્ય કેદીની જેમ જેલના દરવાજા સામે ઊભો હતો. જેલના ભારે લોખંડી દરવાજા બંધ થયા અને એ અવાજ જાણે તેના અહંકાર પર પડેલો પ્રથમ ઘા હતો. પ્રથમ દિવસથી જ અગ્નિવીરને બધું અસહાય લાગવા લાગ્યું. નાનું ઓરડું, સામાન્ય ભોજન, કડક નિયમો અને સમયસરનું જીવન, આ બધું તેના માટે એક સજા કરતાં પણ વધારે હતું. તેણે જેલ અધિકારીઓને પૈસાની લાલચ આપવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. પ્રથમ અઠવાડિયામાં તે ગુસ્સાથી ભરાઈ ગયો. તેણે અનેક વખત બૂમાબૂમ કરી, કેદીઓ સાથે ઝઘડો કર્યો અને પોતાની જૂની ઓળખનો ઉપયોગ કરીને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીં કોઈ ડરતું નહોતું. એક રાત્રે તે પોતાની પથારી પર બેઠો હતો. બહાર વરસાદ પડી રહ્યો હતો. જેલની બારીઓમાંથી આવતો ઠંડો પવન તેના ચહેરા સાથે અથડાઈ રહ્યો હતો. પહેલીવાર તેના મનમાં એક પ્રશ્ન ઊભો થયો, શું ખરેખર હું એટલો મોટો માણસ છું જેટલો હું પોતાને સમજતો હતો? પરંતુ બીજા ક્ષણે તેનો અહંકાર ફરી જાગી ઉઠતો. એ જેલમાં એક વૃદ્ધ સંત પણ રહેતા હતા. તેમનું નામ હતું સ્વામી હરિચૈતન્ય દાસજી. તેઓ એક ધાર્મિક વિવાદ દરમિયાન થયેલી ગેરસમજના કારણે થોડા સમય માટે ત્યાં રાખવામાં આવ્યા હતા. લાંબી સફેદ દાઢી, શાંત ચહેરો અને આંખોમાં અદ્ભુત તેજ. દરરોજ સવારમાં તેઓ ભગવાનનું સ્મરણ કરતા અને અન્ય કેદીઓને પણ સારા વિચારો આપતા. એક દિવસ અગ્નિવીર ગુચ્છામાં જેલના એક ખૂણે બેઠો હતો. સ્વામીજી ધીમે ધીમે તેની પાસે આવ્યા. બેટા, કેમ આટલા પરેશાન છો? અગ્નિવીરે ગુસ્સાથી જવાબ આપ્યો, મારી પાસે બધું હતું, પૈસા, માન, સન્માન, શક્તિ. આજે હું અહીં કેમ છું તે મને સમજાતું નથી. સ્વામીજીએ હળવું સ્મિત કર્યું. તમે ખરેખર બધું ધરાવતા હતા? અગ્નિવીર આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યો. એનો અર્થ શું? સ્વામીજીએ શાંતિથી કહ્યું, જે માણસ પાસે શાંતિ નથી, નમ્રતા નથી અને ભગવાન પ્રત્યે આદર નથી, તે માણસ પાસે બધું હોવા છતાં કંઈ જ નથી. આ શબ્દ અગ્નિવીરના હૃદયમાં ક્યાંક ઊંડે સુધી ઉતરી ગયા. આગામી દિવસોમાં સ્વામીજી તેની સાથે ઘણી વાતો કરવા લાગ્યા. તેઓ તેને જીવનના ઉદાહરણો આપતા. બેટા, વૃક્ષ પર જેટલા વધારે ફળ આવે છે તેટલું જ તે નમતું જાય છે, પરંતુ જે વૃક્ષ સુકાઈ જાય છે તે સીધું જ ઊભું રહે છે. માણસ પણ એવો જ છે, જેટલો મોટો બને તેટલો નમ્ર બનવો જોઈએ. એક દિવસ સ્વામીજીએ તેને સીધો પ્રશ્ન પૂછ્યો, તમે ભગવાનના સેવકને ધક્કો કેમ માર્યો? આ પ્રશ્ન સાંભળીને અગ્નિવીર થોડો સમય ચૂપ રહી ગયો. તેના મનમાં ડાકોર મંદિરનું દ્રશ્ય ફરી જીવંત થઈ ગયું. પૂજારી શાંતિલાલનો શાંત ચહેરો, ભક્તોની ગભરાયેલી આંખો, હાથકડી અને મંદિરના શિખર પર ફરકતી ધજા. પહેલીવાર તેની આંખોમાં પસ્તાવાના પ્રભાવ દેખાયા. ધીમે ધીમે તેનો ગુસ્સો ઓછો થવા લાગ્યો. તે હવે દરરોજ સ્વામીજી સાથે બેસવા લાગ્યો, તેમની વાતો સાંભળવા લાગ્યો, જેલમાં રહેલા ગરીબી કેદીઓની મુશ્કેલીઓ સમજવા લાગ્યો. કેટલાક લોકો નાના ગુનાઓ માટે વર્ષોથી પીડાઈ રહ્યા હતા, કેટલાક પોતાના પરિવારથી દૂર હતા. પહેલીવાર અગ્નિવીરને સમજાયું કે દુનિયામાં પૈસા કરતાં પણ મોટી વસ્તુઓ છે. એક દિવસ જેલમાં એક વૃદ્ધ કેદી બીમાર પડી ગયા. અગ્નિવીર તરત જ તેમની મદદ માટે દોડી ગયો. આ દ્રશ્ય જોઈને અન્ય કેદીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા. જે માણસ પહેલાં માત્ર પોતાના વિશે વિચારતો હતો, તે હવે બીજાની ચિંતા કરવા લાગ્યો હતો. સમય પસાર થતો ગયો. 1 મહિનો, 2 મહિના, 3 મહિના. ધીમે ધીમે અગ્નિવીર સંપૂર્ણ બદલાવ અનુભવવા લાગ્યો. હવે તે સવારમાં પ્રાર્થના કરતો, વૃદ્ધ કેદીઓને મદદ કરતો અને સૌથી મોટી વાત, હવે તેને પોતાના કરેલા કાર્યનો ઊંડો પસ્તાવો થવા લાગ્યો. એક રાત્રે તે સ્વામી હરિચૈતન્ય દાસજીના પગ પાસે બેસી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. સ્વામીજી, મેં બહુ મોટું પાપ કર્યું છે. મેં ભગવાનના ધામમાં અહંકાર કર્યો, એક નિર્દોષ પૂજારીનું અપમાન કર્યું. શું ભગવાન મને માફ કરશે?
સ્વામીજીએ તેના માથા પર હાથ ફેરવ્યો. ભૂલ કરનાર કરતાં પોતાની ભૂલ સ્વીકારનાર માણસ મોટો હોય છે. સાચા હૃદયથી પસ્તાવો કરશો તો ભગવાન જરૂર માર્ગ બતાવશે. આ શબ્દ સાંભળીને અગ્નિવીર રડી પડ્યો. તે રાત્રે તેણે કદાચ જીવનમાં પહેલીવાર સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરી. એ ક્ષણથી તેના જીવનમાં એક નવો સૂર્યોદય શરૂ થયો. 6 મહિનાની સજા હવે પૂર્ણ થવાની નજીક આવી રહી હતી, પરંતુ જેલમાંથી બહાર નીકળનાર માણસ એ પહેલાનો અહંકારી અગ્નિવીર નહોતો. તે હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. પરંતુ હજુ એક સૌથી મોટું કામ બાકી હતું. તેને ડાકોર જઈને દરેક વ્યક્તિ પાસે માફી માંગવી હતી. પૂંજારી શાંતિલાલ પાસે, ભક્તો પાસે અને ભગવાન રણછોડરાયજીના શરણોમાં માથું નમાવવું હતું. 6 મહિનાની સજા પૂર્ણ થવાનો દિવસ આખરે આવી પહોંચ્યો. જેલના ભારે લોખંડી દરવાજા ધીમે ધીમે ખુલ્યા. બહાર સૂર્યનો પ્રકાશ પથરાઈ રહ્યું હતું, પરંતુ આજે બહાર નીકળનાર વ્યક્તિ એ પહેલાનો અગ્નિવીર સોલંકી નહોતો. તેના ચહેરા પર હવે ઘમંડ નહોતો, આંખોમાં ગુસ્સો નહોતો અને અવાજમાં પહેલા જેવી કઠોરતા પણ નહોતી. 6 મહિના પહેલા જે માણસ પોતાને દુનિયાનો સૌથી શક્તિશાળી માનતો હતો, આજે તે પોતાના જ કર્મોના ભાર નીચે નમેલો હતો. જેલના દરવાજા બહાર ભૈરવ દાગી અને કર્ણેશ રાઠોડ તેની રાહ જોઈ રહ્યા હતા. બંને પોતાના માલિકને જોઈને તરત જ આગળ વધ્યા. તેમણે મોંઘી ગાડીનો દરવાજો ખોલ્યો. ભૈરવે ધીમા અવાજમાં કહ્યું કે સાહેબ, હવે સીધા અમદાવાદ જઈએ. બધું ફરીથી પહેલા જેવું કરી દઈશું. અને અગ્નિવીરે થોડા સમય સુધી કોઈ જવાબ આપ્યો નહીં. પછી તેણે આકાશ તરફ જોયું અને શાંત અવાજમાં કહ્યું, પહેલા ડાકોર જઈશું. આ શબ્દ સાંભળીને બંને આશ્ચર્યમાં પડી ગયા. ગાડી ધીમે ધીમે ડાકોર તરફ આગળ વધવા લાગી. સમગ્ર રસ્તા દરમિયાન અગ્નિવીર મૌન રહ્યો. તેના મનમાં વારંવાર એ જ દ્રશ્ય ફરી રહ્યા હતા. પૂંજારીને મોરેલો ધક્કો, ભક્તોની આંખોમાં દેખાતો ભય, હાથમાં પહેરાયેલી હાથકડી અને જેલની 4 દિવાલો. થોડા કલાકો પછી ગાડી ડાકોર પહોંચી. આજે પણ મંદિરની બહાર ભક્તોની લાંબી લાઈન હતી. અગ્નિવીર ગાડીમાંથી નીચે ઉતર્યો, પરંતુ આ વખતે કંઈક અલગ હતું. 6 મહિના પહેલા જ્યાં તે ગર્વથી છાતી ફૂલાવીને ચાલતો હતો, આજે તે નમ્રતાથી માથું ઝુકાવીને ઊભો હતો. લોકોએ તેને ઓળખી લીધો. ધીમે ધીમે આશ્ચર્ય શરૂ થઈ, ચર્ચાઓ શરૂ થઈ. અરે, આ તો એ જ માણસ છે જેણે પૂંજારીને ધક્કો માર્યો હતો, ફરી અહીં આવ્યો છે. કેટલાક લોકોના ચહેરા પર ગુસ્સો દેખાવા લાગ્યો, પરંતુ અગ્નિવીર કોઈની સામે જોયા વગર સીધો ભક્તોની લાઈનમાં જઈને ઊભો રહી ગયો. આ દ્રશ્ય જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગઈ. જે માણસે ક્યારેય લાઈનનું મહત્વ સમજ્યું નહોતું, તે આજે સામાન્ય ભક્તોની જેમ શાંતિથી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યો હતો. એક વૃદ્ધ ભક્ત તેની પાસે આવ્યા અને પૂછ્યું કે બેટા, આજે સીધા અંદર નહીં જાઓ? અગ્નિવીરે આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો કે ભગવાનના દરબારમાં દરેક ભક્ત સમાન છે. મને આ વાત સમજવામાં ઘણો સમય લાગી ગયો. આ શબ્દ સાંભળીને આસપાસ ઊભેલા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. થોડા સમય પછી અગ્નિવીરનો વારો આવ્યો. તે ધીમે ધીમે મંદિરના મુખ્ય દ્વાર તરફ આગળ વધ્યો. ત્યાં પૂજારી શાંતિલાલ વ્યાસ ઊભા હતા. તેમના ચહેરા પર હંમેશાની જેમ શાંતિ હતી. અગ્નિવીર તેમને જોતા જ અટકી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આગામી ક્ષણે તેણે કોઈ વિચાર કર્યા વગર સીધું જ પૂજારીના શરણોમાં માથું નમાવી દીધું. સમગ્ર મંદિર પ્રાંગણમાં સન્નાટો છવાઈ ગયો. અગ્નિવીર રડતા રડતા બોલ્યો, મને માફ કરી દો. મેં અહંકારમાં આવીને બહુ મોટું પાપ કર્યું હતું. મેં તમારું અપમાન કર્યું, ભગવાનના ધામનું અપમાન કર્યું અને હજારો ભક્તોની ભાવનાઓને મેં ઠેસ પહોંચાડી. મને માફ કરી દો. તેના આંસુ પૂજારીના પગ પર પડી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને ઘણા ભક્તોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પૂજારી શાંતિલાલે ધીમેથી તેને ઊભો કર્યો. તેમણે તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, ભગવાનનો દરબાર દંડ આપવા માટે નથી, માર્ગ બતાવવા માટે છે. જો સાચા હૃદયથી પસ્તાવો થયો હોય તો ભગવાન જરૂર માફ કરે છે. આ શબ્દ સાંભળીને અગ્નિવીર વધુ રડી પડ્યો. પછી તે ધીમે ધીમે મંદિરની અંદર ગયો. ભગવાન રણછોડરાયજીના દર્શન કરતા જ તેની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. તે હાથ જોડીને ઊભો રહ્યો. આજે તેણે કોઈ માંગણી કરી નહીં, કોઈ ધન, કોઈ સફળતા, કોઈ દબદબો માંગ્યો નહીં. માત્ર એક જ પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને જીવનભર નમ્ર રહેવાની શક્તિ આપજો.
થોડા સમય પછી તે મંદિરની બહાર આવ્યો. ત્યાં હજારો લોકો ઊભા હતા. અગ્નિવીર તેમની સામે હાથ જોડીને ઊભો રહ્યો. મેં જે કર્યું તે ખોટું હતું. પૈસાના અહંકારમાં હું માણસાઈ ભૂલી ગયો હતો. આજે હું આપ સૌની માફી માંગુ છું. થોડા સમય સુધી કોઈ બોલ્યું નહીં. પછી ભીડમાંથી એક વૃદ્ધે કહ્યું, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવી બહુ મોટી વાત છે. ધીમે ધીમે લોકોના ચહેરા પરની કઠોરતા ઓછી થવા લાગી. ઘણા લોકોએ તેને માફ કરી દીધો. તે દિવસે અગ્નિવીરે એક મોટો નિર્ણય લીધો. તેણે ડાકોરમાં ગરીબ યાત્રાળુઓ માટે ભોજન સેવા શરૂ કરાવી. વૃદ્ધો માટે આરામગૃહ બનાવડાવ્યું. દર વર્ષે ગુપ્ત રીતે દાન આપવાનું શરૂ કર્યું. પરંતુ તેણે ક્યારેય પોતાના નામનો પ્રસાર કર્યો નહીં, કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું કે સાચી મહાનતા લોકોના હૃદયમાં રહેવામાં છે, લોકોના મનમાં ભય ઊભો કરવામાં નહીં. વર્ષો પછી જ્યારે લોકો ડાકોરની આ ઘટનાને યાદ કરતા, ત્યારે તેઓ એક જ વાત કહેતા, અહંકાર માણસને ભગવાનથી દૂર લઈ જાય છે, પરંતુ સાચો પસ્તાવો તેને ફરી ભગવાનના શરણોમાં લઈ આવે છે. અગ્નિવીર સોલંકીની આ ઘટના હજારો લોકો માટે એક શીખ બની ગઈ કે દુનિયામાં પૈસા, દબદબો અને શક્તિ બધું નથી, કારણ કે ભગવાનના દરબારમાં માત્ર બે જ વસ્તુઓનું મૂલ્ય હોય છે, શ્રદ્ધા અને નમ્રતા. અહંકારનો અંત હંમેશા પસ્તાવામાં થાય છે, જ્યારે નમ્રતાથી શરૂઆત આશીર્વાદ તરફ લઈ જાય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને નૈતિક સંદેશા આપવા માટે લખવામાં આવી છે. સ્ટોરીના પાત્રોના નામો અને કેટલીક ઘટનાઓ કાલ્પનિક છે. જો સ્ટોરીમાં દર્શાવાયેલ કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાની કોઈ વાસ્તવિક ઘટના સાથે સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવું. આ વાર્તાનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા અથવા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી. સ્ટોરીનો મુખ્ય ઉદ્દેશ અહંકારના પરિણામો અને નમ્રતાના મહત્વને રજૂ કરવાનો છે. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.